સૌરાષ્ટ્રના રાજકોટથી 60 કિલોમીટર દૂર જસદણ એટલે હેન્ડીક્રાફ્ટનું મોટું બજાર, જેના લાતીપોર્ટમાં G24 ન્યૂઝ ચેનલની ટીમે કેમેરો ફેરવતા અનેક અવનવી ચીજ વસ્તુઓ હેન્ડીક્રાફ્ટની જોવામાં આવી હતી, જેમાં 14 બાય માત્ર 9 ઇંચનું સૌથી નાનું આબેહૂબ મોટાની કોપી એવું આરતી મશીન જોવા મળ્યું હતું. તેની પર આપણે નજર કરીએ કે શું છે આ. સુરતથી G24 ન્યૂઝ ચેનલની ટીમ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણમાં પહોંચી હતી. જસદણ એટલે હેન્ડીક્રાફ્ટ માટેનું મોટું નામ. જસદણની લાતી પ્લોટમાં બધી જ જગ્યાઓ પર હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ શોકેસમાં દેખાતી હતી. તેમાંની એક દુકાન પાર્થેશ્વર હેન્ડીક્રાફ્ટમાં મુલાકાત G24 ન્યૂઝ ચેનલે લીધી હતી, જેમાં પાર્થેશ્વરના હેન્ડીક્રાફ્ટમાં કેમેરો ફેરવ્યો તો કલાત્મક એકથી ચઢિયાતી વસ્તુઓ દેખાતી હતી. આ જુઓ, સ્ટીલનો ડબ્બો છે, પરંતુ તેને કલાત્મક રૂપે મઢી લેવામાં આવ્યો છે, જેના કારણે તે ડબ્બો હાલ સુંદર દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ નાનાથી લઈને મોટા સ્ટીલના ડબ્બા તથા પાણી ભરવા માટેની સ્ટીલની પવાલીને પણ હાલ મીણા કલર પૂરી સુંદર રીતેના નકશીકામવાળા પતરાથી મઢી દેવામાં આવ્યું છે. તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મુખવાસદાની, નારિયેલ પાનવાળો કળશ, મુખવાસનો ડબ્બો તથા ગ્લાસવાળી ટ્રે પણ આવી રીતે સુંદર રીતે મઢી દેવામાં આવી છે, જેના કારણે 4 ચાંદ લાગી ગયા છે. તો જૂના જમાનામાં આપણા ઘરમાં ગોદડા કે ગાદલા રાખવા માટેની કે પછી કિંમતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતા પટાળો હવે નાની સાઈઝનો અહીંયા બની ગયો છે. તે પટાળો અહીંયા સુંદર દેખાતો હતો. તે હાથીની છાપવાળી કલાકૃતિથી સજ્જ આ પટાળો બેંગલ બોક્સ છે. તો તાંબાના ગાગર બેડું અને તેની પરનું બુઝાણું એટલે કે ઢાંકણ પણ સુંદર દેખાઈ રહ્યું છે. ત્યારે શુભ પ્રસંગોએ વાપરવામાં આવતો ત્રાસ, જેને આપણે છાપ કહેવાય છે, જુઓ કેટલો સુંદર મજાનો છાપ અહીંયા મીના કલા કારીગરથી બનાવવામાં આવ્યો છે. આ જુઓ, જ્વેલરી બોક્સ કેટલું સુંદર છે, જાણે કોઈ બુક પડી હોય તેવું જ્વેલરી બોક્સ બનાવવામાં આવ્યું છે. અને ભગવાનને બિરાજમાન કરવાનું આસન પણ કલાત્મક બનાવ્યું છે. તે ખરેખર બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. તો તેની બાજુનો મોરવાળું સિંહાસન એટલે કે ઝૂલો, તે પણ ખરેખર આંખોને સ્પર્શ કરી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરતથી મેં પહેલાં જ કહ્યું તેમ G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે જસદણના લાતી પ્લોટમાં પહોંચી છે. અમે જાણ્યું છે કે અહીંયા બહુ જ અવનવી આઇટમો મળે છે. શું અવનવી આઇટમો મળે છે, આવો આપણે મળીએ પાર્થેશ્વર હેન્ડીક્રાફ્ટના શ્રી પાર્થેશ્વરભાઈને, એટલે કે પાર્થભાઈને. આ સ્ટીલ ઉપર આવશે, SS આવશે અને એની ઉપર એલ્યુમિનિયમનું કોટિંગ આવશે, જેને મીણાકારીથી આપણે એક હસ્તકલાનું રૂપ આપેલું છે. કેટલા વર્ષોથી તમે આ લાઈન સાથે જોડાયેલા અમારો છો? પરિવાર આ બિઝનેસમાં છેલ્લા 12 થી 15 વર્ષથી જોડાયેલો છે. આ જસદણના લાતી પ્લોટમાં? હા, લાતી પ્લોટ વિસ્તારમાં. અચ્છા, આ સિવાય ડબ્બા સિવાય બાજુમાં ઝૂલો છે ભગવાનનો, એ સિવાય બીજું શું શું બનાવો છો એ તમે? સિવાયની ઘણી, જેમ કે સર્વિંગ ટ્રે છે, ડ્રાયફ્રૂટ બોક્સ છે, મુખવાસદાની છે, તેવી ભગવાન માટે બાજોટ છે, સિંહાસન છે, ઝૂલા છે, એ બધી ઘણી આઈટમો. અને સ્ટીલની પણ જે લગ્નમાં દીકરીઓને આપી શકાય એવી પણ ઘણી બધી આઈટમો બનાવીએ છીએ. જે ગ્લાસીસ ડિઝાઇન વાળા, મોર વાળા હતા બધું? બધી. તો મીના કારીગરી પણ જસદણમાં થાય કે બહાર મોકલવામાં આવે? અહીંયા પ્રોપર જસદણમાં જ થાય છે. બધી પ્રકારની મીણા કારીગરી અને ઓક્સિડાઇઝનું વર્ક પણ જસદણમાં જ થાય છે. અચ્છા, આજે સ્ટીલના ગ્લાસની બધી જે પાછળ ડબ્બા છે એ સ્ટીલના છે, એની પર કયો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? એલ્યુમિનિયમ પતરાનો ઉપયોગ કરેલો છે. અને આ કેટલા વર્ષો સુધી આવું નવું રહે છે? આને કંઈ નથી થતું. જો આને પાણીથી ધોવામાં ન આવે તો વર્ષો સુધી એવું ને એવું રહે છે. અચ્છા, આજે તમારી બાજુમાં જે ડબ્બા છે આ સ્ટીલના નાના મોટાનો, તો શું ભાવ હશે એનો આવી રીતે? એ સાહેબ 50 રૂપિયાથી ડબ્બો સ્ટાર્ટ થાય છે, એકદમ નાની સાઈઝનું. પછી 1000 રૂપિયા સુધીના, મોટી સાઈઝ સુધીના મળે છે. અને ટ્રે જે ગ્લાસ સાથેની છે પાણીના, એ 550 રૂપિયાનો સેટ આવે છે. પછી એમાં હળવા ભારે બધી ક્વોલિટીમાં મળી રહે છે આપણી પાસે. પટાડા પણ અમે જોયા, ખૂબ જ કલાત્મક, જેવા મોટા એવા જ અહીંયા મિની પણ બધાય મળે છે. હા, નાના પટારાથી લઈને મોટા, નાની સાઈઝના 200 રૂપિયાથી લઈને મોટી સાઈઝ 8-10 હજાર સુધીના પટારા મળી રહેશે. અને મેકઅપનું પણ મેં હમણાં જોયું, એ જ્વેલરી બોક્સ પણ 350 રૂપિયાથી લઈને 700-800 સુધીની રેન્જમાં મળી રહેશે. એટલે આ બધું જસદણમાં જ બધું થાય છે? પ્રોપર જસદણની જ બનાવટ છે. મુખ્ય જસદણમાં કઈ કઈ વસ્તુ આ સિવાય બને છે? જસદણમાં એક તો હસ્તકલા છે, હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ છે અમારો. એ ઉપરાંત હલરનો છે, જે આપણે મગફળી માટે થ્રેસરનો ઉપયોગ થાય છે. એ સિવાય હીરાનો ઉદ્યોગ પણ છે. અને આરતી મશીન, આપણે જે મંદિરમાં નગારા જોઈએ છીએ, એ પણ બને છે અહીંયા. સિવાય G24 ન્યૂઝ ચેનલના દર્શક માટે તમારે શું છે બીજો મેસેજ?
એકવાર જસદણની મુલાકાત લો બધા લોકો, જસદણની કલાને જાણો, જુઓ અને કંઈ પણ ઉપયોગી તમારા ઘર માટે, મંદિર માટે અમને લાભ આપો. અમને તમારી પૂરી સેવામાં હાજર છીએ. હવે હું તમને પહેલાં મોટી આરતીનું મશીન દેખાડું અને જેનો અવાજ આરતીમાં કેવો આવે છે તે આપ અહીંયા પહેલાં સાંભળો. હવે જુઓ, જસદણના લાતીપોટમાં આવેલા પાર્થેશ્વર હેન્ડીક્રાફ્ટવાળા પાર્થ ડોબરિયાએ માત્ર 14 ઇંચ લાંબુ અને 9 ઇંચ પહોળું આ આરતી મશીન જે સામે દેખાઈ રહ્યું તે બનાવ્યું છે, જે ખરેખર મોટા આરતી મશીનની સૌથી નાની કોપી છે. નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલની ટીમ આજે સુરતથી સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણના લાતીપ્લોટમાં પહોંચી છે. લાતીપ્લોટમાં એક એવી જગ્યાએ પહોંચી છે જ્યાં છે પાર્થેશ્વર હેન્ડીક્રાફ્ટ. મારા હાથની અંદર આ એમનું કાર્ડ છે. અહીંયા હેન્ડીક્રાફ્ટની અનેકો આઇટમો છે. મસમોટા એલ્યુમિનિયમના ડબ્બા, સ્ટીલના ડબ્બાથી લઈને પટાડા, તેમજ અનેકો આઇટમ હેન્ડીક્રાફ્ટની જો એકને જુઓ ને એકને મૂકે એવી આઇટમ છે. પણ તો ખાસ કરીને એક આઇટમ એવી છે કે તમે અચંબામાં પડી જશો, અને એ છે આ મિની, આને શું કહેવાય? મિની આરતી મશીન. મિની આરતી મશીન. જો મિત્રો આ પણ વગાડું છું. આ જે આપણા મંદિરની અંદર મસ્ત મોટી ઝાલરો વાગે છે એવી ઝાલર અત્યારે અહીંયા વાગી રહી છે. મોટા મશીન લેવાની તમારે જરૂર નથી. જો તમે આ પણ ઘરમાં વસાવી શકો છો. ઘરમાં કોઈ ઘંટડી વગર, આમ તો ઘંટડી તમે વગાડી શકો, પણ કદાચ કોઈ ન હોય તો પણ આ તમે નાના મંદિર તરીકે ઉપયોગ કરી શકો છો. વિજયભાઈ, આનું પાર્થભાઈ, આનું કેટલો આનો ચાર્જીસ હશે? આ 6,500 રૂપિયાની કિંમત છે. અને ઓલ ઓવર ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ આપણે કુરિયરથી ડિલિવરી આપીએ છીએ. મિત્રો, ફક્ત 6,500 રૂપિયામાં લાતીપ્લોટ જસદણની અંદર આ જે મિની મશીન છે તે મળી શકે છે. તો તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે એકવાર લાતીપ્લોટમાં ખાસ કરીને પાર્થેશ્વર હેન્ડીક્રાફ્ટની મુલાકાત લો તો અનેકો હેન્ડીક્રાફ્ટની વસ્તુ તમને મળી શકે છે. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, જસદણ.